નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ નંબર 9 કદર એમાં પાઠ સમજૂતી મેળવીશું. તો હવે આપણે પાઠ સમજવાની શરૂઆત કરીએ. તો બાળકો, આપણે આગળના વિડીયોમાં વાલો કેસરીઓ રાઘોબાની મદદ કરીને આગળ ગયો હતો. ત્યાં રનોલી નામના ગામમાં એમણે પોતાનો એક ઘોડો વેચ્યો હતો. ત્યાંથી હવે આપણે આગળ જોઈશું. તો સૌ બાળ મિત્રો, પાઠ્યપુસ્તક પાના નંબર 49 ખોલીને બેસો. તો હવે આપણે પાઠ વાંચનની શરૂઆત કરીએ, ત્યારબાદ એની સમજૂતી મેળવીશું. તો અહીં સુધી આપણે જોયું હતું કે મારું નામ વાલો કેસરીઓ, ગામ મારું ગરણી, અમરેલી પરગણું. લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જોઈએ. આ વાત ઉપર દોઢ દાયકું ગળથોલિયા ખાઈ ગયું. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે. આંખોમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપર સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાઈઓ ગામમાં આવેલા ભાડી માણસો હેબતાઈ ગયા. વાલા કેસરિયાના નામનો માણસ ક્યાં રહે છે? સિપાઈએ પૂછ્યું. બાપુ, આથમણા બારણાનું ખોરડું કડાય એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા! દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો. પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાણો. વાલા ઘર મેં હે? બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. છે તો ઘરમાં, પણ રાજના સિપાઈઓને જોઈ આય જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાંય રાજના સિપાઈ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? હવે આપણે આની સમજૂતી મેળવીશું. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા. વાલો કેસરીયો રનોલીમાં પોતાનો ઘોડો વેચીને પોતાના ગરણી ગામ ભેગો થાય છે. ત્યાં એ જે મરાઠાને એણે મદદ કરી હતી એનો ઘણો સમય વીતી જાય છે. વાતો ઉપર દોઢ દાયકો ગળથોલિયા ખાઈ ગયો. દોઢ દાયકો, દોઢ એટલે કેટલા? તો 1 રૂપિયો ને 50 પૈસા એમ આપણે કહી શકીએ. તો 1 વર્ષ ને ઉપર બીજા 5 થી 6 મહિના એટલો સમય વીતી જાય છે. કઈ વાતને? તો જે વાલા કેસરિયાએ પેલા મરાઠાને મદદ કરી હતી એ સમયગાળો આટલો લાંબો થઈ જાય છે. ગરણી ગામના માથે પ્રભાત એટલે કે સવારના સૂર્યના પ્રકાશ પથરાવા લાગે છે. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. કે કરણુકી નદીના કિનારે જે સરસ મજાનું એક ગણેશ્વર ભગવાનનું મંદિર આવ્યું છે, ત્યાં બ્રાહ્મણો દ્વારા સરસ મંત્રોના ઉચ્ચાર થાય છે. સરસ મંત્રો બોલવામાં આવી રહ્યા છે. શ્લોક સ્તોત્ર બોલવામાં આવી રહ્યા છે. એનો અવાજ ખૂબ જ સુંદર રીતે સંભળાઈ રહ્યો છે એમ અહીં કહેવામાં આવ્યું છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. એટલે કે જે ઢોર છે એ ચરવા માટે જઈ રહ્યા છે. ટોળામાં એ
જંગલમાં અથવા તો કરુણકી નદીના કિનારે ચારો ચરવા માટે જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે એટલે કે સમયે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થાય છે કે જે સમયે ઢોરો ચારો ચરવા માટે જાય છે એવા સમયગાળા દરમિયાન સવારના સમયે ગામમાં અમરેલીથી 10 ઘોડેસવાર આવે છે અને તે ગામમાં દાખલ થાય છે કે ગામમાં પ્રવેશે છે. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. કદાવર એટલે કે આપણે કહીએ કે દેખાવમાં ખૂબ જ શરીર એમનું ભરાવદાર, હાઈટ, બોડી બધું બરોબર હોય એવા વ્યક્તિ. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. જામનગરી ઝંઝાળિયું એટલે કે બંદૂક. ઝંઝાળિયું એટલે કે બંદૂક. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે કે મોં ઉપર મોં એટલે કે મોઢા ઉપર પંથ એટલે કે રસ્તો. કાપ્યાની એટલે કે રસ્તો પસાર કર્યાની. ધૂળની ઝણ એટલે કે રજકણ ઉડેલી છે કે આજે 10 ઘોડેસવાર આવે છે અમરેલીથી એ એમના શરીર પણ પોશાક એટલે કે એમણે જે પહેરવેશ પહેર્યો હોય તે એ ઢંકાઈ ગઈ છે અને દરેકના ખભા ઉપર બંદૂક લટકી રહી છે અને જે રસ્તો જે આ છે એ કાપ્યાની કે રસ્તા ઉપરથી એમના મોઢા ઉપર જે ધૂળ ઉડી છે તે. આંખોમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપર સાફાના ખાગી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. સાફો એટલે કે ફેટો જે સિપાહીઓ પહેરે છે તે પવનમાં ઉડી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાડી માણસો હેબતાઈ ગયા. અણધાર્યા એટલે કે જે આપણે ધાર્યું ન હોય અને સિપાહીઓ ભાડી એટલે કે જોઈ. હેબતાઈ એટલે કે આશ્ચર્ય અનુભવે છે કે અણધાર્યા આપણે જે ધાર્યું ન હોય અને એવું થાય એ જોઈને આપણે વિચારમાં પડી જઈએ કે આશ્ચર્ય અનુભવીએ તે. વાલા કેસરિયાના નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું કે જે 10 સિપાહીઓ આવ્યા હતા તેમાંના એક સિપાહીએ ગામમાં પ્રવેશતા પૂછ્યું કે વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? એટલે તે માણસે એમને જવાબ આપે છે કે હે બાપુ, આથમણા બારણાનું ખોરડું કડાઈ એનું કે આથમણા એટલે કે આથમણું એટલે કે સૂર્ય ડૂબવાની દિશા એમાં જે તમને દેખાય છે ખોરડું એટલે કે ઘર જે દેખાય છે તે એ વાલા કેસરિયાનું છે એમ પેલા માણસે જવાબ આપ્યો. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ જઈને ઊભા રહ્યા. ડેલી એટલે કે ઘર જેવું હોય એ આંખના પલકારામાં એટલે કે જે આપણે આંખનો પલકારો કરીએ એટલા સમયમાં જ એ વાલા કેસરિયાના ઘર આગળ જઈને ઘોડા ઊભા રહી જાય છે. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે દણક દીધી. આરૂઢ થયેલા એટલે કે બેઠેલા. આરૂઢ થયેલા એટલે કે બેઠેલા કે અરબી જે ઘોડો છે એના ઉપર બેઠેલા માણસે વાલા કેસરિયાને દણક એટલે કે બૂમ દીધી કે એમને સાદ પાડ્યું કે વાલા કેસરિયા એટલે દી ઉગ્યાના અજાણ્યો સાદ સંભળાયો કે દિવસ ઉગે એ તરફથી એમને કોઈક અજાણ્યાનો બોલવાનો અવાજ સંભળાય છે. પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાનો એટલે કે દાંતણ પાણી કે સવારે ઉઠીને આપણે જે રીતે બ્રશ કરીએ છીએ તે રીતે દાંતણ પાણી પરવારીને ઓસરી એટલે કે જે ઘરની બહારનો ભાગ જે હોય કાચા ઘરમાં બનાવવામાં આવતું હોય એને ઓસરી કહેવાય. તો ત્યાં બેસીને ભગવાન સૂરજ દાદાની સ્તુતિ વાલો કેસરીયો કરી રહ્યો હતો એટલે વાલા કેસરિયાએ કોઈ પણ જવાબ આપ્યો નહીં. ત્યાં તો બીજો સાદ એટલે કે બીજી બૂમ સંભળાય. વાલા ઘર મેં હે કે વાલો કેસરિયો ઘરમાં છે એવો ફરી પાછો અવાજ સંભળાયો. બીજી સાદે
પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા કે બીજી બૂમ પડી એટલે વાલા કેસરિયાના ઘરમાં વાસીદું એટલે કે ઢોરના છાણ વગેરેનો કચરો કે એ કરી રહ્યા હતા તે એમના ઘરવાળા આવીને બોલે છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈ આય જરા વિચારમાં પડી ગયા કે વાલા કેસરિયાની આય છે એ વિચારમાં પડી જાય છે. અને પછી એને વિચાર આવે છે કે 7 પેઢીમાં એ રાજના સિપાહીઓ આંગણે આવ્યાનું આયે જાણ્યું નથી, કે 7 પેઢી થઈ ગઈ પણ મેં મારા આંગણે કોઈ કે રાજાના સિપાહીઓ આવશે એ મેં સાંભળ્યું કે જાણ્યું નથી, એમ કહે છે પેલી આઈ. હવે આગળ જોઈએ. ક્યું બોલતા નહીં, વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. આવો બાપ આવો, તુમેરા નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. તુમકો અભી ને અભી સુબા ને અમરેલી बुलाया है. મને तुमको सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजर करो. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે એ માન્યમાં નથી આવતું. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી. ફરમાન હે ચલો. સિપાહીની આંખ કરડી થઈ. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે. વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં. કે વાલા કેસરિયાને ક્યું બોલતા નહીં? તો વાલો માળા પૂરી થાય કે ભગવાનની એ સ્તુતિ કરતા હતા એ પૂરી થાય છે, પછી ઉઠીને પોતાના ઘરની આગળ આવે છે અને કહે છે કે આવો બાપ આવો. એટલે પેલો સિપાહી કહે છે કે તુમેરા નામ વાલા કેસરિયા? કે તારું નામ વાલો કેસરિયો છે? એટલે વાલો કેસરિયો કહે છે કે હા, હું જ વાલો કેસરિયો. એટલે સિપાહી ફરી પાછો વાલા કેસરિયાને કહે છે કે તુમકો અભી ને અભી સુબા ને અમરેલી बुलाया है. કે તમને હમણાં અભી ને અભી એટલે કે હમણાં રાજાએ અમરેલી તને બોલાવ્યો છે. એટલે વાલો કેસરિયો કહે છે કે મને તુમકો સુબા કા ફરમાન હે, કે તને સુબાએ ફરમાન એટલે કે આદેશ આપ્યો છે કે અભી ને અભી વાલા કેસરિયા કો હાજર કરો, કે હમણાં વાલા કેસરિયાને તમે હાજર કરો એમ અમને આદેશ આપ્યો છે. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે. એટલે વાલો કેસરિયો કહે છે કે તમારી કશીક ભૂલ થાય છે. હું તો ઘોડાનો સોદાગર. કે શુભ એટલે કે રાજા મને બોલાવે એ મને માન્યમાં આવતું નથી. તેડાવે એટલે કે બોલાવે એ મને માન્યમાં આવતું નથી, એમ કહે છે. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી. ગનો એટલે કે ગુનો. મેં કોઈનો ગુનો કર્યો નથી કે મને રાજા બોલાવે. એટલે સિપાહી કહે છે ફરમાન હે ચલો, કે રાજાનો આદેશ છે, તમે મારી સાથે ચાલો, એમ વાલા કેસરિયાને પેલો સિપાહી કહે છે. સિપાહીની આંખ કરડી થઈ. આંખ કરડી થવી એટલે કે ગુસ્સે થવું, અથવા આંખ કરડી થવી એટલે કે ગુસ્સાથી આંખ લાલ થવી. ફરમાન એટલે કે આદેશ. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું જ ઠેલાશે. તેડાને એટલે કે બોલાવાને, કે રાજાએ જે મને બોલાવવા માટે મોકલ્યો છે તેને મારાથી ના કહેવાશે નહીં, એમ વાલો કેસરિયો કહે છે. એટલે વાલા કેસરીએ કસવાળું કેડિયું પહેર્યું. કસવાળું કેડિયું એટલે દોરીવાળું અંગરખું. કસવાળું કેડિયું એટલે દોરીવાળું અંગરખું એ પહેરી લીધું છે અને માથે પાઘડી મૂકી લીધી છે અને સિપાહીઓ સાથે ઘોડે ચડી જાય છે. જાતા જાતા એટલે કે જતા જતા એની આઈને એ કહેતો ગયો કે સાંજે હું પાછો આવી જઈશ, તમે ઉપાધિ કરતા
ના એટલે કે તમે મારી ચિંતા કરતા નહીં, હું સાંજે પાછું વળી આવીશ, કે હું સાંજે આવી જઈશ. જગદંબા તારી ભેર કરે એટલે કે ભેર એટલે કે સહાય અથવા મદદ, કે જગદંબા માતા જે છે એ તારી મદદ કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાને કચેરીમાં આવી પૂગ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી. કે બપોરના સમયે ટાણે એટલે કે સમયે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં, રાજાની કચેરીમાં કે રાજાના મહેલમાં પહોંચે છે. અને કાગડોળે એટલે કે ખૂબ જ ઉત્સાહથી, કાગડોળે એટલે કે ખૂબ જ ઉત્સાહથી જે અમરેલીનો રાજા છે એ એમની રાહ જોવે છે. વાલાને કચેરીના પગથિયા ચડતા જોઈને સુબો દોટ મૂકે છે વાલા કેસરિયા તરફ. આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરીયો ઘડીક વાર મૂંઝાણો. આ તો સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? એટલે કે વાલા કેસરિયાને પગથિયા ચડતા જોઈને સુબો એની તરફ દોટ મૂકે છે અને આવો કેસરિયા એમ કરીને એને બોલાવે છે અને બાથ ભરીને બોલતા બાથ ભરી લે છે, કે એને ભેટવા લાગી જાય છે. વાલા કેસરિયા તો ઘડીક વાર મૂંઝાણો એટલે કે એ અમુક વિચારમાં પડી ગયો, મૂંઝાઈ જાય છે. અને આ સુબો કે આ રાજા મારી ઠેકડી ઉડાવે, મારી ઠેકડી એટલે કે મસ્કરી ઉડાવે છે કે શું, એવું વાલા કેસરિયાને લાગે છે. એનું બાવડું પકડીને, બાવડું એટલે કે આપણું ખભું પકડીને એને પોતાની ગાદીની પડખો પડખ એટલે કે રાજાની ગાદીની બાજુમાં વાલા કેસરિયાને બેસાડે છે અને પૂછે છે કે કેસરિયા મને ઓળખ્યો? કે વાલા કેસરિયા તે મને ઓળખ્યો? એમ સુબો વાલા કેસરિયાને પૂછે છે. મનમાં થયું, સુબાના મનમાં કંઈ ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં. કે વાલા કેસરિયાના મનમાં તો થાય છે કે આ સુબો મને શું કરવા આવું કહે છે, એને કંઈક સમજણ થઈ હશે, કે એને કદાચ કંઈક સમજવામાં ભૂલ થઈ હશે, તેથી એ કશું બોલતો નથી. મૂંગા થઈને બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. સુબો બોલ્યો, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડીએથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા આજ અમરેલીનો સુબો છું. બોલ તારી શી કદર કરું? કે વાલો કેસરીયો મૂંગો થઈને બેસી રહ્યો હતો અને ભરી કચેરીમાં એટલે કે મહેલમાં બીજા બધા માણસો પણ બેઠા હોય છે. તે જગ્યાએ વાલા કેસરિયાને કહે છે કે તું તો મારી આબરૂનો રખેવાળ છો. આબરૂ એટલે કે આપણે આગળ જોઈ ગયા આ શબ્દ, કે આબરૂ એટલે ઇજ્જત. એનો તું મારી તે મારી ઇજ્જત તે સમયે બચાવી હતી. તે સમયે તે પોતાની કેડીએ વાંસળી એટલે સિક્કા સાચવી રાખવાની લાંબી કોથળી અથવા થેલી, એમાંથી તે 500 રૂપિયા જો પેલા શેઠને તે ચૂકવ્યા ન હોત તો હું આજે અમરેલીનો રાજા ન હોત. હવે તો તે મને ઓળખ્યો ને, હું જ રાઘોબા છું. આજ અમરેલીનો રાજા બની ગયો છું. હવે બોલ, હવે તો હું રાજા બની ગયો છું. હું તારી મદદ કેવી રીતે કરું, કે તારી કદર કેવી રીતે કરું? મારી કદર મારે મોઢે બોલાવું એટલે હા, એમ કહે છે કે હું મારી જાતે જ મારો ઉપકાર કરવા માટે હું તમને કહું તો હું કેવો કહેવાઉં? એમ વાલો કેસરીયો પેલા રાઘોબાને કહે છે, કે પેલા સુબાને કહે છે, અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટીએ કહે, માગી લે કેસરિયા. વડોદરા રાજાના મારી માથે 4 હાથ છે. રાજમાં પડ્યો બોલ ઝીલાય છે. કે વાલો કેસરિયાને કહે છે કે હું તો શેઠ શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવ્યો અને હું કદર કર્યા વગર રહું તો મને લોકો શું કહે છે, આ મારો પ્રદેશ મુલ્ક મને શું કહેશે? એમ પેલા રાઘોબાને લાગે છે. વાલા કેસરિયાને કહે છે કે માગી લે, તારે જે પણ માગવું હોય એ તું મારી પાસે માગી લે. કે વડોદરા ઉપર મારા 4 હાથ
છે. માથે ચારેય હાથ હોવા એટલે કે રહેમ દ્રષ્ટિ હોવી. કે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે, કે જે હું આદેશ કરું એ તરત જ એનો અમલ થઈ જાય છે. પડ્યો બોલ ઝીલવો એટલે આજ્ઞાનું પાલન કરવું, કે રાજા દ્વારા જે પણ આદેશ આપવામાં આવે એ તરત જ આદેશનું પાલન થઈ જાય છે એમ કહે છે. સૂવો અમરેલીમાં ઉછરેલ કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં. કે અમરેલીમાં ઉછરેલ એટલે કે મોટા થયેલ કેસરિયાના જીભ ઉપર કશું પણ માગવાનું બોલ આવ્યા નહીં, કે કશું પણ એણે માગ્યું નહીં. એલા તાંબાનું પતરું લાવો એટલે રાજા કહે છે કે તમે તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. લેખ એટલે કે લખવામાં આવ્યું. ગાયકવાડ તાંબાનું ગરણી ગામ. વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરો બક્ષિસ તિથિ તારીખ ને રાજની મોહર લાગી. રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. કે તાંબાનું પતરું મંગાવવામાં આવ્યું અને તેમાં લેખ લખવામાં આવ્યો કે ગાયકવાડનું ગરણી ગામ. વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરો એટલે કે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી. બક્ષિસ એટલે કે ભેટ, કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી એને ગરણી ગામ ભેટ તરીકે આપી દેવામાં આવ્યું. અને આજે પણ તિથિ તારીખ ને રાજની મોહર. મોહર એટલે કે સિક્કો. આપણે જે માર્કશીટ લઈએ કે પછી કંઈ પણ સરકારી કાગળિયું હોય તો એના પર આપણે સહી સિક્કા કરાવીએ છીએ, તે રીતે સિક્કો મારીને ત્યાં રાજા દ્વારા સહી કરી દેવામાં આવી. તિથિ કે જે સમય હતો તે અને તારીખ લખી દેવામાં આવી અને તેના ઉપર રાજાએ સિક્કો મારીને સહી કરી દીધી. અને રાજા રાઘોબાએ સિપાહીઓને હુકમ કર્યો કે આ કેસરિયાને માન મર્તબા સાથે એટલે કે માન અને મોભા સાથે એને ગરણી ગામ પુગાડો એટલે કે પહોંચાડી દો. અને આજે પણ ગરણી ગામમાં કેસરિયાના વંશજો એટલે કે એમના છોકરાના છોકરાઓના છોકરાઓ, એ રીતે આપણો જે વંશજ આગળ વધે છે એ રીતે આજે પણ અમરેલીના ગરણી ગામમાં આ વાલા કેસરિયાના કુટુંબીજનો ત્યાં રહે છે. તો આશા રાખું છું બાળમિત્રો કે તમને આ પાઠમાં સમજ પડી ગઈ હશે. તો આમાં આવતા શબ્દોના અર્થ તથા રૂઢિપ્રયોગો હું તમને એક પેજમાં લખીને મોકલાવીશ. એ તમારે નોટમાં લખી લેવાના છે અને એ યાદ રાખવાના છે. આમાંથી સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, સાચી જોડણી, રૂઢિપ્રયોગ આ પૂછાય છે અને લોંગ ક્વેશ્ચન ટૂંકા સવાલ પણ આમાંથી પૂછાય છે. તો હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું